આપણા બાળકોને એવી ખબર જ નથી કે ફિલ્મોમાં જે પ્રેમ છે ને એવો કોઈ પ્રેમ ક્યાંય ટક્યો નથી ને થયો નથી. ઋષિ સંસ્કૃતિ સાથે જે લોકો જોડાયેલા છે એમને બ્રહ્મચર્યનું મહત્વ ખબર છે. એમને ખબર છે કે શરીરો એ પ્રેમ નથી. આપણે બહુ ફર્સ્ટ નાઇટ વિશે કેટલા મોટા ખ્યાલો છે, ફૂલોથી સજાવીને આ કરે તે કરે. Are we trying to bring it to our children કે લગ્ન એ સેક્સ માણવાનું લાયસન્સ છે? આજથી હવે આ લોકો ઓફિશિયલી સેક્સ માણશે એ લેવલ પર આપણે લગ્નને લઈ આવ્યા છીએ. આપણે આપણા બાળકને બેસાડીને એવું નથી કહેતા કે કાલથી એક છોકરી ઘરમાં આવશે જેની સાથે તારે બધું જ વહેંચવું પડશે. સુખ દુઃખ, સમજદારી, સ્નેહ, પૈસા, સમસ્યાઓ. એવું માતા પિતા પોતાના બાળકને લગ્ન વિશેની સમજ આપવામાં ક્યાંક ચૂકી જાય છે. કોણ આવશે લગ્નમાં, કોણ નહીં આવે, 4 દિવસના ફંક્શનમાં કેટલો ખર્ચ થશે, 4 દિવસના ફંક્શનમાં કોને ક્યાં નહીં બોલાવાના, કોને બોલાવાના, કેટલા પૈસા વાપરવાના, કેવા કપડાં લેવાના, આમાં એટલો બધો સમય વ્યતીત થાય છે. પણ પ્રી મેરેજ કાઉન્સિલિંગ નામનો કોન્સેપ્ટ જ આપણા દેશમાં નથી. સપ્તપદીના 7 વચનો પરણેલા લોકોને પણ ખબર નથી ને પરણનારાને પણ ખબર નથી. એમને સમજાવવા જોઈએ કે આ 7 વચન આપીને પરણવાના છો, આ 7 તો પાળવા જ પડશે, બીજા પાળો કે ના પાળો. કોણ આવ્યું, કોણ ન આવ્યું, કોણે શું ખાધું, કોણે ત્રાગા કર્યા, એવું બધું આપણને લગ્ન વિશે યાદ છે, આપણા પોતાના લગ્ન વિશે પણ આપણને એવું યાદ નથી કે આપણે શેના માટે પરણ્યા. મેં કહ્યું ને, લગ્ન મેરેજ વિધાઉટ પર્પઝ છે આપણા દેશમાં. અને પર્પઝ વગરની સંસ્થા કદીએ ટકી શકે જ નહીં. એ લગ્ન, એ સ્કૂલ હોય તો એ ન ટકે, એ સંબંધ હોય તો એ ન ટકે. તમે પાયા વગર ઘર બાંધો તો લાગે કદાચ બહુ રૂડું ને સસ્તું, પણ તોફાનો સામે ઊભું ન રહી શકે. આપણે પાયો નાખવાનો ભૂલી ગયા છીએ લગ્ન સંસ્થાનો. આ પહેલો પ્રશ્ન છે. બીજો સવાલ એ છે કે પશ્ચિમમાં કેમ એ લોકો સફળ થઈ રહ્યા છે લગ્ન વિશે? કારણ કે એ લોકોને એવું સમજાયું છે કે કુટુંબ બહુ જ અગત્યનું છે, ફેમિલી ફર્સ્ટ, એવો આખો એક ખ્યાલ ત્યાં શરૂ થયો છે. આપણા દેશમાં ફેમિલી ફર્સ્ટ નો ખ્યાલ જ નથી. પરણીને આવતી દીકરી એનો પરિવાર છોડીને આવે છે. બહુ સરસ દાખલો આપ્યો છે તૈતરીય બ્રાહ્મણમાં કે તમે કોઈ છોડને એક કુંડામાંથી બીજા કુંડામાં લઈ જાઓ ને તો એની આજુબાજુની માટી સાથે લઈ જવું પડે. તમે આમ ખંખેરીને એકલા મૂળ ન લઈ જઈ શકો તો એ છોડ ત્યાં ટકે જ નહીં. એ પોતાની સાથે પોતાની માટી લાવે છે. એ માટી એનો સંસ્કાર છે, એ માટી એનો ઉછેર છે, એ માટી એનું વ્યક્તિત્વ છે, એ માટી એની પર્સનાલિટી છે. એને તમે સાવ ખંખેરી નાખો અને તમે એને રાતોરાત બદલવાનો પ્રયત્ન કરો તો એ નહીં બદલાય. હા, ધીમે ધીમે માટી એકબીજા સાથે ભળીને એવી થઈ જશે કે તમને ખબર જ નહીં પડે કે મૂળ માટી કઈ હતી. પણ એટલો સમય તો એને આપવો પડશે. શરૂઆતમાં તમે છોડ રોપો ને એક કુંડામાંથી બીજા કુંડામાં, તો તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે તો તમને સમજાય કે 2 દિવસ તમને એમ થાય કે નહીં જીવે, સાવ મુરઝાઈ જાય. પછી એ ફરી એકવાર ઊભો થાય, ફરી એકવાર બેઠો થાય. એ મુરઝાયેલા છોડને પાણી આપવું પડે, એને ખાતર આપવું પડે, એનું ધ્યાન રાખવું પડે, એના પર બહુ તડકો ન પડે એનું પણ ધ્યાન રાખવું પડે, જે આપણે નથી કરતા. બિચારો છોડ આવીને તમારા કુંડામાં ગોઠવાય અને મુરઝાયેલો એ દરમિયાન જ આપણે એનું વધારે મુરઝાવી નાખવાનો પ્રયત્ન કરીએ. પતિ પત્ની જ્યારે એક લગ્ન સંસ્થામાં જોડાય ત્યારે બંનેના માતા પિતાનું કર્તવ્ય એ છે કે બંનેના માતા પિતા એમને આ લગ્ન સંસ્થામાં ટકી રહેવામાં મદદ કરે. મમ્મી, આજકાલ તો આ મોબાઈલ બહુ એક તો દાટ વાળ્યો છે. મમ્મી જ્યાં હોય ત્યાંથી દીકરીને એટલું બધું મેનેજ કરવાનો પ્રયત્ન કરે છે. એને એના લગ્ન જીતવા દેવા જોઈએ. એની સમસ્યા અલગ છે. તમે જે વિચારતા હતા એવી એની સમસ્યા ના પણ હોય. એ કદાચ જુદું પણ વિચારતી હોય, એનો પતિ કદાચ જુદો હોય. તમારા સવાલો એ જ એના સવાલો નથી. અને બીજું કે સાસુએ પણ એવું સમજવું જોઈએ કે એ 2 જણા પોતાની જિંદગી જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં ઘાસતેલ રેડવાને બદલે ઘી રેડવું જોઈએ. આ બહુ જરૂરી છે. ભડકો કરવાને બદલે એ દીપક પ્રજ્વલિત રહે એવો પ્રયાસ જો બંને તરફથી માતા પિતા કરતા રહે તો હું માનું છું કે લગ્ન સંસ્થા નબળી નહીં પડે. અને ત્રીજો સવાલ ઈગોનો છે.
કેટલા બધા માતા પિતા એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે. ત્યારે મને સવાલ થાય છે કે એના માટે પછી બહુ જ લાવશો ને. દીકરી દીકરી છે, એને એના સ્ત્રીત્વનું ગૌરવ ચોક્કસ હોવું જોઈએ. એને દબાવી દેવી, કચડી નાખવી, એને તું દીકરી છે કરીને એનો વિકાસ રૂંધવો ના, પણ એને એટલું ચોક્કસ સમજાવવાનું કે બેટા તું સ્ત્રી છે અને સ્ત્રી હોવાનું ગૌરવ કર. દીકરીને દીકરીની જેમ જ ઉછેરી છે, પણ એક સરસ ઉછેર આપ્યો છે, એવું કહેનારા માતા પિતાને હું વધારે વંદન કરું છું. શું કામ એને દીકરાની જેમ ઉછેરવા? એ દીકરી જ છે, એ પુત્રવધુ થઈને કોઈના ઘરે જશે. એને એવા સંસ્કાર આપો કે એના પતિને તકલીફ પડે ને તો એ મજબૂત અગ્નિશિખાની જેમ એના કુટુંબને પ્રજ્વલિત કરે. એને એટલી તાકાત આપો કે એના આખા કુટુંબને સાથે લઈને ચાલે. એને એટલી હિંમત આપો કે હારી ન જાય. પણ એને તમે દીકરો બનાવવાનો પ્રયત્ન કરશો તો બે પુરુષો સાથે નહીં રહી શકે. અને આ બહુ જરૂરી છે. આપણે જે લે એટલે લોટમાં લોટ નાખીએ તો એ લોટ જ થાય, પણ લોટમાં પાણી નાખીએ તો રોટલી થાય. એ તો કોરો જ રહેશે. સ્ત્રીનું કામ પાણી રેડીને એની કણક બનાવવાનું છે. અને એ પાણી જ છે. એને તમે ગમે એટલો લોટ બનાવવાનો પ્રયત્ન કરશો એ લોટ બનશે નહીં. કોઈ દિવસ એમાંથી રોટલી નહીં થાય. એટલે સ્ત્રી હોવાનું ગૌરવ બહુ મોટી વાત છે. અને એ ગૌરવ જો આપણે આપણી દીકરીને આપી શકીએ, ગૌરવની સાથે નમ્રતા આપી શકીએ, સ્નેહ આપી શકીએ, કાળજી આપી શકીએ, માફ કરતા શીખવી શકીએ, તો હું માનું છું લગ્ન જીવન સુખી થાય. આપણું કામ છે. મેં કહ્યું ને, કોઈ નવી પેઢી ખરાબ નથી હોતી. ક્યાંક ઉછેરમાં ગફલત થઈ જાય છે. દુનિયાની કોઈ નવી પેઢી ખરાબ હોઈ શકે જ નહીં. મા બાપે જે આપવાનું છે આપવાનું ચૂકાઈ જાય ત્યારે એવું સમજાય કે ક્યાંક આપણી ભૂલ થઈ છે. જી મારો એક સવાલ છે. જી આપણા ઘરની અંદર ટીવી સારી ડેલી શોપ જે ચાલતા હોય તેના વિશે તમે બોલો છો. હજી એક વખત તમે મતલબ શેર કરો એ એક્સપિરિયન્સ કે ભાઈ એનો કેટલો પ્રભાવ આપણી પર પડે છે, એ સારું છે ખરાબ છે, કે ભાઈ એ મારી મિથ છે મિથ્યા છે, એ તમે એના વિશે એક વખત પ્રકાશ પાડો. કોઈ આઈ ડોન્ટ નો કેટલા લોકો જુએ છે, પણ એક પાકિસ્તાની ચેનલ આવે છે જેનું નામ છે જિંદગી. હું છે ને બીજું કંઈ નથી કહેવા માંગતી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જિંદગી પર 1-2 એપિસોડ 2-3 દિવસ રોજ જોજો ને તમને સમજાશે કે વર્લ્ડ ટેલિવિઝન કેટલું એડવાન્સ છે આપણા કરતા. આપણે સાવ એવા સમયમાં પાછા જતા રહ્યા છીએ, રિગ્રેસિવ કામ કરીએ છીએ, પ્રોગ્રેસિવ નહીં. આપણું ટેલિવિઝન વધુ ને વધુ રિગ્રેસિવ થતું રહે છે, પાછા જઈએ છીએ. આજથી 100 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા જેવા કુટુંબો હતા ને, એવા કુટુંબો આપણે સંયુક્ત કુટુંબના નામે વેચીએ છીએ. અને બીજું કે આટલો બધો સમય ટેલિવિઝનને જે ગૃહિણી કે જે પરિવાર આપે છે ને, એ પરિવારના ઉત્તમ કલાકો સાંજના એકબીજા સાથે વિતાવવાને બદલે એક એવા પરિવાર સાથે વીતી જાય છે કે જે એકચ્યુઅલી એક્ઝિસ્ટ જ નથી કરતો. મારા ઘરમાં મારા બેડરૂમમાં ટેલિવિઝન નથી. એક સીટિંગ બનાવ્યું છે અને મારા બેડરૂમને અટેચ્ડ જે ટીવી લાઉન્જ છે જેમાં ટીવી છે. અને અમારે ત્યાં ભાગ્યે જ ટીવી ચાલુ થાય છે. અમારે ત્યાં ઉત્તમ ફિલ્મો જોવાય છે હોમ થિયેટર. અમે કોઈ નથી જોતા. હું તો નથી જોતી, મારો દીકરો નથી જોતો. મારી માં છે 77 વર્ષની, એ પણ નથી જોતી. મારી માં પણ વાંચતી હોય છે સામાન્ય રીતે, અથવા ટીવી જુએ તો કંઈક બીજું સિનેમા જુએ, ટીવી પર બતાવતા ફિલ્મો જુએ. અમારે ત્યાં કોઈ ટેલિવિઝનના સોપ્સ નથી જોતું. એનું કારણ કદાચ એ છે કે અમને ખબર છે કે આ કેટલું ફેક છે અને કેટલું ઝેરી છે, પોઈઝનસ છે. રોજ તમને કોઈ આવા પ્રકારની વાત કર્યા જ કરે, આવા ષડયંત્રો બતાવ્યા જ કરે, આવી તકલીફ દેખાડ્યા જ કરે, તો હું માનું છું ક્યાંક ને ક્યાંક તો એની અસર આપણા પર થાય જ છે. આપણા સબકોન્શિયસમાં આપણે જીવીએ છીએ આ ષડયંત્રોને. આપણે એવું વિચારતા થઈ જઈએ છીએ. ન જુઓ એવું કહેવાને બદલે હું એવું તમને ચોક્કસ કહીશ કે નક્કી કરો તમારે જોવું છે કે નથી જોવું. આમાં કોઈ સલાહ આપવાનો અર્થ નથી. ઘણી સ્ત્રીઓ એવું કહે છે પછી ટાઈમ પાસ હું શું કરું સાંજે. કરવા માટે ઘણું છે. વોચમેનના
લિફ્ટમેનના ડ્રાઈવરના બાળકોને બોલાવીને ટ્યુશન આપો, એક્સરસાઇઝ કરો. કરવાના ઘણા કામો છે. વાંચો, ઉત્તમ પુસ્તકો ઉપલબ્ધ છે અને હવે તો ઈ બુક્સ ઉપલબ્ધ છે. એક આઈપેડ ખરીદી લો ટીવીને બદલે તો એના પર 50 ચોપડીઓ એક સાથે ડાઉનલોડ થઈ શકે અને આમ કિન્ડલની જેમ વંચાય છે. એમાં બીજું કંઈ કરવાનું જ નથી. તમે જેમ કાગળની ચોપડી વાંચો એવી જ રીતે આ વંચાય છે. એમાં તો ફાયદો એ છે કે તમે ફોન્ટ પણ મોટા કરી શકો, ચશ્મા નથી પહેરવા પડતા. મારી જ 11 ઈ બુક્સ ઉપલબ્ધ છે અને ખૂબ સારી રીતે વેચાય છે. મારી નવલકથાઓ પણ હવે બહુ ઝડપથી બુક્સ સ્વરૂપે આવશે. 15મી ઓગસ્ટથી અમે લોન્ચ કરીએ છીએ. હું 50 ચોપડીઓ એક બેગમાં અમેરિકા લઈ જાઉં અને હું 50 ચોપડીઓ આવડા આઈપેડમાં અમેરિકા લઈ જાઉં. કેટલું સરળ પડે. ટેકનોલોજીના સારા ઉપયોગો પણ છે.